આજથી અમદાવાદથી બોલો? હા તો આપણે સાહેબ શાદી કર્યું છે ક્યાં ગામથી બોલો? સલાળેથી. કયું ગામ? સલાળા. સલાડા. હા સલાળા બરાબર ક્યાં નહીં. ઓહો, શું નામ? હા નામ તમારું? ગોબર. ગોબરભાઈ. હા ક્યાં સમાજમાંથી? કોળી પટેલ. કોળી પટેલ. નંબર ક્યાંથી લીધો? 35 જેવી છે. હે? 35 જેવી. 35 ઉંમર છે. નંબર ક્યાંથી લીધો મારો? હે? મારો નંબર વોટ્સઅપમાંથી. વોટ્સઅપમાંથી? હા. તમને ક્યાંથી વોટ્સઅપમાં મળી ગયો? હે? તમારો ફોટો બોટો બધો જોતો હતો. કેમાં? હા યુટ્યુબમાં? હા હમ. ભાઈ. કેટલી ઉંમર છે? 35 વર્ષ. હા. નામ શું કીધું? પૂનાભાઈ? ના ગોબરભાઈ. ગોબરભાઈ. હા. આખું નામ બોલો તો. ગોબરભાઈ. ગોબરભાઈ ઉકાભાઈ. ગોબરભાઈ ઉકાભાઈ, કોળી સમાજ. હા. ઓકે. કયા સમાજમાં કરવાનું છે? હા. કયા સમાજમાં કરવાનું છે આપણે? જો મારે પાસે બે છોકરા હો નાના નાના. નાના છોકરા પેલા લગ્ન થઈ ગયા હતા? હા. તો દીકરી તે દીકરો બે? હા એક છોડીનો છોકરો બે છે. ઓહો, એટલે દીકરી ને દીકરો થયો ને? હા. તો શું થયું એમનું? એક ત્રીજી દિવાળી આવી ને આવડ થાય ને દવાખાને લઈ જાય ને બધું કે ઓલું કરાવવું પડે. ઓલું કરો ધીમા હલાડી દેતા પાછું ઓલું થઈ ગયું. પાછું આટક આવી ગયો ને. એટેક હા. તો કેટલા વર્ષ ઘર ચાલ્યું? હે? કેટલા વર્ષ ઘર ચાલ્યું તું? એ માનો એક છોકરી 9 વર્ષ થઈ બરોબર. ચોથું ભણે છે. અને એક છોકરો 12 વાટિકા. હા. આપણને બહુ કામ શું કરો અત્યારે? કામ ખેતી. ઘરની ખેતી છે? હા. કેટલા વીઘા? 8 વીઘા. અને બીજી મજૂરી. ભાઈઓ કેટલા છો તમે? 2. 2 ભાઈઓ? હા. 2 જોડે છો તે? ના નાખો બહુનું છે બધું. તો અલગ અલગ તમારો પોતાનો પણ ભાગમાં આવતી છે ને જમીન? બધું ભાગ પડી જાય ને સાહેબ. હા. તો આપણે કયા સમાજમાંથી આપણે જોડે? તમારા સમાજમાંથી બીજા સમાજ ગમી છે? આપણે ગમે હશે. આપણે છોકરા મોટા કરેલા બસ. આપણે બીજું કહે નહીં. એટલે મારે લાઈન ઓલું જવું પડે ને સીમમાં એટલે. કેટલીક ઉંમરમાં ચાલશે? હે? કેટલીક ઉંમરમાં ચાલશે? એ મારા 35 હેલો તમે કરો હિસાબ. હું તો અભણ છું હાવ. હા 35 વર્ષ છે એટલે 40 વર્ષ લગ્ન હોય તો ચાલે ને? હા. બરાબર ને? હા. કોઈ બાળક આવતું હોય તો ભેગું? સોળી બોલી હાલે આપણે તો. મારે સોળી એમને સોળી બરોબર. હા દીકરો તો ના હોય પણ દીકરી હોય ભેગી ત્યારે? હા ના દીકરી હોય તો આપણે હાલે. એટલે શું આપણે વેલામાં લગ્ન કરે. કહેવાનું દીકરીના લગ્ન કરો એક પૂન છે ને? હા હા. ગમે એની હોય પછી. હા હા. એક 5 અંગરી પૂન કરી શકો ને એમ. હા. લગ્ન એ થઈ જાય ને તમારે શું છે કોઈ હારા માણસની દીકરી આવે ઘરમાં હા. તમારું જીવન સુધરી જાય છે. હા અને શું હોય જો છોકરા નાના છે ને કામ જવું હોય ને તો રોટલા હેઠે કહીને ખવાઈને પીવાઈને પછી જવું પડે છે. તો તમે અત્યારે તણ જ છો? ના એમ તો મારી મમ્મી છે મારા ભાઈની બધા પણ નાખી હોનું કરે ને. તમારા મમ્મી ને પપ્પા તમારા ભેગા નથી રહેતા? ના ના મમ્મી એક જ છે પપ્પા નથી. મમ્મી એક ભેગા રહેતા છો ને? ના ના નોખા તો બધા કઈ નહીં. એટલે મમ્મી ને પપ્પા ભેગું રહેવું જોઈએ. ના નહીં તો કે મારે નોખું આમ છોકરા રાખે પણ પૈસા તો વિલાસ જેવું ન હોય નહીં. છોકરા રાખે. હા. આ છોકરા મારે નવારવા ધોવાનું બધું એવું કરવાનું એટલે. હા. છોકરા ભણવા જતા હશે? હા એક માનો 12 વાટિકા ભણે સોળી ચોથું ભણે છે. હા. હા તો તમારો ફોટો મોકલી દેજો વોટ્સઅપમાં. આનું વોટ્સઅપમાં કઈ પછી મોકલો બરોબર. હા મેં વોટ્સઅપ કરાવું તમને. તમારું ગામનું નામ પહેલા જ બોલી જાય એટલે મને યાદ રહી જાય. સલાળા. સલાડા. હા. તમારું નામ પૂનાભાઈ? ગોબરભાઈ. ગોબરભાઈ. હા. હા. અટક? શિયાળિયા. શિયાળિયા કોરી સમાજ. હા. ઓકે સારું હાલો તમારો ફોટો મોકલી દો. યો. એ સારું. આ નંબર ફોટો મોકલો. યો.